નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ લીવ ફોર એજ્યુકેશન પર। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું હાલમાં જે તમારા ધોરણ 4ના પર્યાવરણ એકમ કસોટી છે જે 6 તારીખના રોજ લેનાર છે એના આપણે વિશે વાત કરવાની છે। તો પ્રકરણમાંથી તમને 1 થી 7 પૂછાવાના છે। પ્રશ્ન બેંક છે, કુલ ગુણ 25 છે। ઓકે, તો આ માટે 25 માર્ક્સનું પેપર છે ને 1 કલાકનો સમય મળી રહેશે। ધોરણ 4 પર્યાવરણ। ઓકે, તો ચાલો સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન નંબર 1 થી। પહેલાં તો ઇવેલ્યુએશન જોઈએ કે ભૂતકાળ અને વર્તમાનની વસ્તુ અને પ્રવૃત્તિઓ વચ્ચે તફાવત સમજાય છે, જેમ કે પરિવહન, ચલણ, રહેઠાણ, સામગ્રી, સાધનો, કૌશલ્યો, ખેતી, બાંધકામ વગેરે। ઓકે, તો પ્રશ્ન નંબર 1 ચાલો જોઈએ। નીચે મુજબના પ્રશ્નોના જવાબ આપો, કોઈ પણ એક। વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય, ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો, ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી દો, નોટિફિકેશન બેલ આઇકન પ્રેસ કરી દો, અને હા, મારી ટેલિગ્રામ ચેનલને જરૂરથી જોઈન કરો કે જેથી કરીને તમને ત્યાંથી સરળતાથી આ બધા જ લેખિત સોલ્યુશનમાં PDF મળી રહે। ઓકે, ચેનલ નવા હોય તો શું કરવાનું છે? સબસ્ક્રાઇબ કરી દેવાની છે। ચાલો જોઈએ હવે ક્વેશ્ચન 1 નીચેના પ્રશ્નોના જવાબ લખો, કોઈ પણ એક। ઓકે, તમે મુસાફરી કરી હોય તેવા 4 વાહનોના નામ લખો। ઓકે, તો મુસાફરી કરી હોય તેવું શું આવશે અહીંયા? તો કે પેલું તો બસ, રિક્ષા, સાયકલ અને કાર। ઓકે, હવે આગળ જોઈએ, બાળકો શાળાએ જવા કેવા વાહનો ઉપયોગ કરે છે? તો કે બાળકો શાળાએ જવા માટે બસ, વાન અને સાયકલમાં ઉપયોગ કરે છે। ડુંગરાળ કે પથરાળ રસ્તાઓ પર ચાલતા કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે? તો કે ડુંગરાળ અને પથરાળ વિસ્તારમાં ચાલવાથી પગમાં કાંકરા લાગે છે, અથવા તો શરીરનું સંતુલન જાળવીને ચાલવું પડે છે। તમારા ખેતરમાં કયા વાહનોનો ઉપયોગ થાય છે? તો કે અમારા ખેતરોમાં ટ્રેક્ટર, પછી આવશે JCB અને ગાડીનો ઉપયોગ થાય છે। હવે સૌથી વધુ ઝડપથી પહોંચવા માટે તમે કયા વાહનનો ઉપયોગ કરશો? તો કે સૌથી ઝડપથી પહોંચવા માટે અમે વાહનમાં વિમાનનો ઉપયોગ કરીશું। હવે અહીંયા વિકલ્પ યોગ્ય પ્રશ્ન બી છે, નીચેનામાંથી કોઈ પણ એક જોડકા જોડાના છે। યોગ્ય રીતે આપણે શું કરવા છે? જોડકા જોડીને લખવાનું રહેશે। રિક્ષા છે તો અહીંયા શું આવશે? દૂર શાળાએ જવા માટે એરોપ્લેન, આકાશ માર્ગે ચાલવા માટે બળદગાડું, ખેતરમાંથી શાળાએ જવા માટે। ઓકે, હવે બીજું કે બસનો ઉપયોગ, તો કે દૂર શાળાએ જવા માટે, પગપાળા તો કે જંગલ અને ટેકરા પરથી શાળાએ જવા માટે, હોડી તો કે નદી પસાર કરવા માટે। હવે આગળ 3 નંબર, પુલનો ઉપયોગ તો કે નદી પસાર કરી શાળાએ જવા માટે, ટ્રેન તો કે પાટા પર ચાલે છે, સાયકલ દૂર શાળાએ જવા માટે। આગળ જોઈએ હવે લાકડાનો પુલ તો કે નદી પસાર કરી શાળાએ જવા માટે, બસ દૂર મુસાફરી કરવા માટે, ઊંટ ગાડી રણ પ્રદેશમાં શાળાએ જવા માટે। ઓકે, 5 નંબરનો ક્વેશ્ચન હવે, દોરડાનો પુલ, રોપવે, ઉડન ખટોલા અને વ્હીલચેર। વ્હીલચેર દિવ્યાંગો માટે છે, રોપવે, ઉડન ખટોલા ડુંગર અને ખીણની સામે, દોરડાનો પુલ તો કે નદી પસાર કરવા માટે, શાળાએ જવા માટે। ઓકે, તો પ્રશ્ન 1 એનો અ અને બ બંને કમ્પ્લીટ। હવે પ્રશ્ન નંબર 2 જોઈએ। પ્રશ્ન નંબર 2માં તમને એકદમ ઇઝીલી અહીંયા આપેલું છે કે ઉપર પ્રમાણે સાચા જવાબ પર તે વર્તુળ કરવાનું છે। કોઈ પણ 2 બાબતને 2 ગુણ રહેશે। ઓકે, અલગ પડે છે, જેમ કે બતક અલગ પડે છે તો એના ઉપર સર્કલ। ઓકે, ચાલો જોઈએ હવે, શાકાહારી પ્રાણીમાં દીપડો, ગાય, વાઘ, ભેંસ, સિંહ, તો આમાંથી કયો છે? તો કે સિંહ અલગ પડે છે। માંસાહારી પ્રાણી મગર, શિયાળ, દીપડો, ખિસકોલી, સસલું, તો હવે આમાંથી કોણ અલગ પડે છે? માંસાહારી, જે માંસ નથી ખાતા તેવા પક્ષી ઉપર એના ઉપર સર્કલ કરવાનું રહેશે, તો કોણ આવશે આમાં? તો કે અહીંયા આવશે સસલું। ઓકે, હવે દૂધ આપનાર પ્રાણીઓમાં સિંહ, ઘોડો, દીપડો, બકરી, ગાય, તો અહીંયા શું આવશે? સિંહ અને ઘોડો।
શિંગડાવાળા પ્રાણી તો કે બળદ, વાઘ, સાબર, હાથી, વાંદરો. તો વાંદરાને શિંગડા ના હોય અને બીજા કોને ના હોય તો કે હાથીને પણ શિંગડા ના હોય. ચલો, જેમાં બળદ અને સાબર બંનેને શિંગડા હોય છે. ઝાડ પર ચડતા પ્રાણી તો કે સસલું, વાંદરો, હરણ, દીપડો, બકરી. તો ઝાડ ઉપર કોણ ચડે છે તો કે બધા ચડે છે, બકરી ના ચડે. ઓકે, હરણ ના ચડે, બાકી ચડે. ભાર ખેંચતા પ્રાણી હરણ, બળદ, બકરી, ગધેડું, અજગર. તો ભાર ખેંચતા પ્રાણી કોણ છે તો કે અહીંયા ભાર ખેંચતા પ્રાણી ગધેડું, બળદ, ઓકે, જે ભાર ખેંચે છે. ઈંડા મૂકતા પ્રાણી કાચીડો ઈંડા મૂકે છે, ઓકે, અને મગર ઈંડા મૂકે છે. કાન વગરના પ્રાણી વાંદરો, હાથી, સાપ, મગર, દેડકો. તો સાપ અને દેડકાને ના હોય. ઓકે, તો આવી રીતે છે. પ્રશ્ન નંબર 2. હવે નીચેનામાંથી ખોટો શબ્દ છેકીને વાક્ય અર્થભર બનાવવાનું છે. ઘોડો તબેલામાં રહે છે તો માળો છેકી નાખવાનો છે. ઓકે, એવી રીતે. બકરી બચ્ચાને જન્મ આપે છે તો ઈંડા છેકી નાખીએ. કબૂતરના શરીર પર વાળ હોય છે કે પીછા તો કે વાળ ના હોય, પીછા હોય. ભેંસના શરીર પર વાળ હોય છે કે પીછા તો કે વાળ હોય. મગરને કાન હોય કે મીંડા તો કે મગરને કાન હોય. ચકલીને મીંડા હોય કે કાન હોય તો કે ચકલીને મીંડા હોય. પોપટને લાલ કે કાળી ચાંચ હોય તો કે લાલ ચાંચ હોય, તો કાળી ઉપર છેકી નાખીએ. ઓકે, હવે આગળ અહીંયા એવી જ રીતે તમને ડિટેલમાં જીરાફ, હાથીને મોટા કાન હોય છે તો કે હાથીને હોય, જીરાફ છેકી નાખીએ. ઉંદર માળામાં રહે કે દરમાં તો કે માળામાં ના રહે, દરમાં રહે. કાગડો માળામાં રહે છે, દરમાં નથી રહેતો. મોરના પીછા રંગબેરંગી હોય છે તો દરજીડાના પીછા પર છેકી નાખવાનો છે. ઓકે, તો આવી રીતે આગળ પણ છે. ઓકે, કાચીડો ચામડીનો રંગ બદલે છે તો કે કાચીડો કાનને બદલે મીંડા હોય તે ઈંડા મૂકે. કબૂતર બાજ સંપૂર્ણ શાકાહારી છે તો કે કબૂતર. બતક કાબર પાણીમાં તરી શકે તો કે બતક તરી શકે, કાબર ઉડી શકે. ઓકે, હવે અહીંયા પ્રશ્ન નંબર 3. પ્રાણીઓના નામ સામે એનું રહેઠાણ. ગાય ક્યાં રહે છે તો કે ગાય ગમાણમાં, વાડામાં રહે. વાઘ જંગલમાં રહે. કીડી દરમાં રહે છે. ઓકે, હવે અહીંયા પ્રાણીનું એક વાક્ય ઉદાહરણ આપી બનાવો. સાપ દરમાં રહે છે અથવા સાપ ઝેરી કે બિનઝેરી હોય છે, એવી રીતે અહીંયા લખવાનું છે. સિંહ ગુફામાં રહે છે ને એવી રીતે. ઓકે, તો આ બધું તમારું સોલ્યુશન છે. ઓકે, અહીંયા તમને થોડાક ક્વેશ્ચન આપેલા છે. આપેલ ચલણી નોટનું મૂલ્ય કેટલું છે તો કે 100 રૂપિયા છે. આપેલ નોટનો નંબર આ રહ્યો. આપેલ નોટમાં કયા મહાનુભાવનું ચિત્ર છે તો કે ગાંધીજીનું છે. આપેલ નોટમાં કઈ બેંકનું નામ છે તો કે RBIનું નામ છે. આપેલ નોટમાં કોની સહી છે તો કે આપેલ નોટમાં ગવર્નરની સહી છે. ઓકે, હવે પ્રશ્ન નંબર C. અહીંયા પણ આવી રીતે ક્વેશ્ચન આપેલો છે. D એમાં પણ આ જાહેરાત છે ને નીચે છે. અહીંયા ટ્રેનની ટિકિટ છે અને ટ્રેનના નીચે ક્વેશ્ચન આન્સર્સ આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારા ધોરણ 4ના પર્યાવરણ પેપર સોલ્યુશન. આવી રીતે બધા જ પેપર સોલ્યુશન જોવા માંગતા હોય તો ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દો. ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરી દો, જેથી કરીને બધી અપડેટ પહેલાં તમને સરળતાથી મળી રહે. વિડીયોને છેલ્લે સુધી જોવા માટે ધન્યવાદ.